સંદેશ ન્યૂઝનો ચૂંટણી રાત પહોંચી ચૂક્યો છે બનાસકાંઠાની અતિ મહત્વની ગણાતી વાવ વિધાનસભા મત વિસ્તારમાં અને આ વિસ્તારમાં અમે જાણીશું મતદારોની સમસ્યાઓ, કેવો નેતા તેઓ ઈચ્છે છે, કેવો વિકાસ તેમને જોઈએ છે. શું કહેશો મહાદેવ? જી પંકજ, અહીંથી જ્યારે આરોગ્ય મંત્રી શંકર ચૌધરી ચૂંટાયેલા હોય ત્યારે વાવ બેઠકમાં તેમના પ્રત્યે કેટલો પ્રેમ છે, કેટલી નફરત છે, શું છે તેમનું જમાપાસું અને શું છે તેમની ઉણપ, આવો જોઈએ. વાવ વિધાનસભા મત વિસ્તારમાં અત્યારે અમે પહોંચી ગયા છે અને વાવ શહેર, મારી પાછળ વાવ તાલુકા પંચાયતની કચેરી આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના કામો કરાવવા માટે આવેલા છે. આપણે વાવમાં જે લોકો કામો કરાવવા આવ્યા છે, અહીંના સ્થાનિક લોકો છે, તેમને પૂછીએ કે અહીંની મુખ્ય સમસ્યાઓ શું છે. આપને પૂછવા માંગીશ કે આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ શું છે, કેટલો વિકાસ થયો છે આ વિસ્તારમાં? આ વિસ્તારનો બિલકુલ કોઈ વિકાસ થયો નથી. પાણીની નર્મદાની કેનાલો તકલાદી બનાવવામાં આવી છે અને જ્યારે સિઝન હોય ત્યારે ખેડૂતોને ટાઈમસર પાણી નથી મળતું અને પાણી ટાઈમે છોડે ત્યારે કેનાલો તૂટી જાય છે, એટલે ખેડૂતોને બહુ મુશ્કેલી છે. અને આ વિસ્તારનો વિકાસના નામે કશું નથી. શિક્ષણની અંદર હમણાં આ ગુણોત્સવ, પ્રવેશ મહોત્સવ આવા બધા ચાલતા હોય, એની અંદર ઓનલી તાઇફા છે, કારણ કે 8મા ધોરણના વિદ્યાર્થીને ગુજરાતી વાંચતા પણ નથી આવડતું. એટલે શિક્ષણ બાબતે જે નેતાઓ છે પોતાની પ્રાઇવેટ સ્કૂલો લઈને બેઠા છે. કોઠાના ગામડા અમારા 35 થી 40 ગામ છે, એમને પૂરતા પ્રમાણમાં ક્યારેય પાણી મળતું નથી. વધુ પ્રેશરથી પાણી છોડે તો કેનાલ તૂટી જાય છે અને ઓછું છોડે તો પાણી જતું નથી. એટલે આ મામલે ધારાસભ્ય શું કહે છે? ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યએ આંખ આડા કાન કર્યા. પહેલાં આયા ચોંટાડ્યા ત્યારે કીધું કે હું બધી સમસ્યા તમારી હલ કરી દઈશ. ત્યારે જ આ રેફરલ હોસ્પિટલ તોડવામાં આવી. આ એક સારું મકાન હતું. ડૉક્ટરોની એક મોટામાં મોટી ખોટ છે. લાખો રૂપિયાના ખર્ચે અત્યારે હોસ્પિટલ તૂટીને ફરી બની રહી છે, કરોડો રૂપિયાના ખર્ચે. તો થરાદ રેફરલ હોસ્પિટલની અંદર કોઈ ડૉક્ટર નથી, તો અહીંયા કોણ ડૉક્ટર આવશે? આ શા માટે આવું આ કરવામાં આવી રહ્યું છે સરકાર તરફથી? આ વિસ્તારમાં પહેલી તો કર્મચારીઓની ઘટ. કર્મચારી ન હોય ત્યાં સુધી વિકાસની કોઈ વાત આગળ ચાલે નહીં. આ તાલુકા પંચાયતનું મહેકમ છે, એના 25% કર્મચારી નથી. બીજા કર્મચારીઓ છે એ કરાર આધારિત છે, એમને મન ફાવે કરે, બે જવાબદારો, એમની કોઈ જવાબદારી હોય નહીં. નમસ્કાર સાહેબ, અહીંયા આગળ એટલો છે કે ગરીબી નીચે માણસો ઘણું જીવન ટૂંકાવી રહ્યા છે, પરંતુ અત્યારે નોકરીની વાત કરીએ તો અહીંયા આગળ કેટલા લોકો ભણેલા છે, જે સમાજની દ્રષ્ટિએ જે મોટા માણસો છે એમને નોકરીની તક જરૂર મળે છે, જ્યારે ગરીબ માણસો છે તેમને કોઈ પ્રકારની નોકરી મળતી. ગરીબ માણસોને નોકરી નથી મળતી. માત્ર થોડે અંશે હીરા ઉદ્યોગ છે, એના સિવાય બીજો કોઈ ઉદ્યોગ છે જ નહીં. તાલુકા કચેરી આવેલી છે, ત્યાં પણ સ્ટાફ અપૂરતો છે, લોકોના કામો હજુ નથી થતા. અહીં ઉદ્યોગોનો અભાવ છે, જેટલે નોકરી માટે લોકોને બહાર જવું પડે છે. યુવાઓની પણ એક સમસ્યા છે, શૈક્ષણિક હબ બનાવવાની જરૂર છે, એવી આ વિસ્તારના લોકોની માંગ છે. આવો જાણીએ વાવ વિસ્તારના અન્ય કેટલાક રંગોને. આપને હું અહીંની એક એવી ઓળખ બતાવવા જઈ રહ્યો છું જે કદાચ આપને નહીં ખબર હોય. વાવ પહેલાં સ્ટેટ કહેવાતું હતું અને અહીંના રાજવી જે છે એ ભારતના જે દેશી રજવાડાઓ છે એમાંનું એક રાણાનું બિરુદ અહીંના રાજવીને જ માત્ર મળ્યું હતું. તો આપણે એ રાજવી પરિવારના મહેલમાં અત્યારે પહોંચ્યા છીએ. આ જે સાફો જે આપ જોઈ રહ્યા છો મારી પર, એ અહીંની ખૂબ મોટી ઓળખ છે, જે અહીંના રાજવી પરિવારો આજે પણ આ સાફો પહેરે છે. તો આવો અહીંના રાજવીને મળીએ અને જાણીએ કે પહેલાંનું જે વાવ હતું એ અને આજનું જે વાવ છે એમાં કેટલો બદલાવ આવ્યો છે. જી, આપને એક ખાસ સવાલ મારો એ છે કે આપ અહીંના રાજવી છો. 13મી સદીમાં જ્યારે આ સ્થાપન થયું હતું વાવનું, અત્યારે વાવ કેવું છે ને પહેલા વાવ કેવું હતું? સંવત 1300ની અંદર રાણા વજયરાજજીએ વાવની સ્થાપના કરી હતી. ત્યારે તો કંઈ વાત જ ના કરો, સ્વર્ગ જેવું હતું. કોઈને કશી વાતની ચિંતા હતી નહીં. સૌના અંદર રચાપચા રહેતા અને કોઈને કામની જરૂરિયાત કંઈ પડતી નહીં. રાજા હતા એ રાત્રે નીકળતા ગામ ચર્ચા કરવા માટે, કોણ સુખી છે કોણ દુઃખી છે. રાત્રે નીકળી લોકોને ખ્યાલ પણ ના આવતો અને સવારે એને નિવાકણ કરી નાખતા હતા. અને ભલે પૈસા ટકા ઓછા હશે લોકો જોડે, પણ બધા સુખી હતા એ ટાઈમમાં. અત્યારે અમે પહોંચ્યા છીએ વાવના સોની બજાર, એટલે કે જે મેઇન બજાર છે ત્યાં પહોંચ્યા છે. અહીંના વેપારીઓને મળીશું, અહીંના વેપારીઓ શું કહી રહ્યા છે તે જાણીશું. જો કે આ વિસ્તાર ખાસ કરીને જ્વેલર્સ સૌથી વધારે આવેલા છે. અહીંની જે મહિલાઓ છે એમનો પહેરવેશ એ પણ અહીંની એક ઓળખ છે. પણ પહેલાં અહીંના વેપારીઓ શું કહે છે, તેમની કઈ સમસ્યાઓ છે, આવો તે જાણીએ. ગુલામ નબીજી, આપ કેટલા સમયથી અહીં વેપાર કરો છો અને આ વિસ્તારના વિકાસને લઈને શું કહેવું છે? હું 22 વર્ષથી અહીંયા વેપાર કરું છું. આ વિસ્તારના વિકાસને લઈને બહુ સારો વિકાસ છે, પણ 2-3 જાતની મુશ્કેલીઓ છે અહીં બજારની અંદર. એક તો બજારમાં જે સિઝનની અંદર ગ્રાહકો આવે છે એના માટે અહીં જાહેરમાં શૌચાલય કે મૂતરડી નથી, બહેનો માટે બહુ તકલીફ પડે છે. બીજી ગટરની યોજના માટે વાવની અંદર જે નિષ્ફળ
છે, ગટર સક્સેસફુલ છે જ નહીં, એના માટે પણ કંઈક કરવું જોઈએ. અમારી અહીંયા વેપારીની સમસ્યા છે કે આ રોડ થોડોક નાનો છે, એટલે થોડોક મોકળો પહોળો કરવામાં આવે, ઓટલાનું થોડું દબાણ છે કે નહીં એ નીકાળી દેવામાં આવે. એ વત્તા જીએસટીમાં અમને કોઈ સમજણ નથી. અમારા એસએસસીવાળા એવું કહે છે કે જીએસટીની અંદર અમને ખૂબ જ નુકસાન થશે. વાવ મત વિસ્તારની અંદર અમે માર્કેટ યાર્ડમાં પહોંચ્યા છીએ, જ્યાં કેટલાક ખેડૂતો આવ્યા છે, તેમના ખેતી પાક લઈને અહીં વેચવા માટે આવ્યા છે. વાવ મત વિસ્તારમાં ખેડૂતોની પરિસ્થિતિ શું છે, આવો એમની પાસેથી જાણીએ. આપને પૂછવા માંગીશ, આપ અહીંયા આવ્યા છો, કયા પાકને લઈને આવ્યા અને શું ભાવ મળ્યો? અહીં અમે જ્યારે સાહેબ આવીએ છીએ ત્યારે મગફળીને અને એરંડા છે લઈને આવે ત્યારે અમને કોઈ પોષક ભાવ મળતા નથી, બરાબર. અને ઉનાળામાં તો પૂરતું પાણી પણ નથી મળતું. આપે શું લઈને આવ્યા? મગફળી લઈને? અત્યારે તો હું એરંડા લઈને આવ્યો છું. એરંડાનો શું ભાવ અત્યારે મળ્યો? અત્યારે એરંડાનો ભાવ બિલકુલ એકદમ ઓછો મળી રહ્યો છે. અત્યારે 850 રૂપિયા સાહેબ મળી રહ્યો છે. 15,000નો ખર્ચો છે, 15,000નો મળ્યું. માથે ને માથે હરખું રહ્યું. સરભર છું, મજૂરી ઊંચો ગોતવાની. અમારે આવક શું છે? જે ભાવ મળે છે એ ખર્ચ સરભર કરી દે એવો ભાવ હોય છે, એટલે કે તેમને અહીંયા આગળ જે નફો મળવો જોઈએ એ નથી મળતો. એટલે તેઓ ઈચ્છી રહ્યા છે કે હવેની જે ચૂંટણી છે એમાં એક એવો નેતા આવે જે ખેડૂતો માટે કંઈ કરે. આપણી સાથે માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ પણ જોડાયા છે, આપણે તેમની સાથે મળીએ. મારા હાથે મારું એ કહેવું છે કે ગુજરાત રાજ્ય અને ભારત સરકારના ખેડૂતલક્ષી કે ખેડૂતના હિતમાં કોઈ પણ આજ સુધી સરકારે કોઈ પગલું ભર્યું નથી. મગફળીનું વાવેતર કર્યા 4 મહિના ખેડૂત મજૂરી પોતાના ખેતરમાં કરે અને વેચાણ કરવા આવે એટલે 20 કિલોના રૂપિયા 600 રૂપિયા કે 700 રૂપિયા, તો એનો પોષણક્ષમ ભાવ ન કહેવાય. પછી એરંડાનું વેચાણ કરવા આવે તો 1000 રૂપિયાનો બજાર ભાવ થયો હતો, જેની જગ્યાએ અત્યારે 800 સવા 800ના ભાવ થઈ ગયા. તો સેબીએ માથે માર્જિન નાખી દીધું. તો ખરેખર તો સરકારને ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ. બીજો પ્રશ્ન ખેડૂતોનો એ છે કે આ વિસ્તારની અંદર 7 થી 8 વર્ષથી જે ખેડૂત વીમો કહેવાય પાક ધિરાણ યોજનાની અંદર જે પાક નિષ્ફળ જાય તો પાક ધિરાણની યોજના અંતર્ગત એમને પાક વીમાની રકમ મળવી જોઈએ. જે 6 થી 7 વર્ષથી આ વિસ્તારના લોકોને ખેડૂતનો વીમો નથી મળ્યો. ગુજરાત સરકારના સહકારી માળખાની અંદર વાવ માર્કેટયાર્ડ ડ વર્ગમાં લીધેલી છે, છતાં પણ આજ દિન સુધી આ વાવ માર્કેટયાર્ડની બેંક જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી નથી સરકાર તરફથી. તો આપણે સાંભળ્યું કે આ વેપારી એસોસિએશનના પ્રમુખ જે છે માનસીભાઈ, એમણે કીધું છે કે ખેડૂતોની સ્થિતિ એટલી સારી નથી અને આ જે માર્કેટ યાર્ડ છે એમાં પ્રાથમિક સુવિધાઓને લઈને પણ ઘણી ફરિયાદો છે, જેની રજૂઆત તો કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ નેતા આ મામલાને લઈને દરકાર લેવા તૈયાર નથી. નમસ્કાર, સત્તા સંગ્રામમાં આપનું સ્વાગત છે. સંદેશ ન્યૂઝનો ચૂંટણી રથ અત્યારે પહોંચી ચૂક્યો છે બનાસકાંઠાની અતિ મહત્વની ગણાતી વાવ બેઠક પર. વાવ વિધાનસભા બેઠકમાં આમ તો ઘણી બધી સમસ્યાઓ છે લોકોની અને ઘણા વિકાસ કાર્યો થયા પણ છે, પરંતુ સાચા અર્થમાં કેટલા કાર્યો થયા છે, લોકો શું કહી રહ્યા છે અહીંના પ્રતિનિધિ વિશે, કોંગ્રેસે કેટલા કાર્ય અગાઉ કર્યા હતા અને ભાજપે કેટલા કર્યા હતા, હવે સમય આવી ગયો છે વિકાસ કાર્યોનો હિસાબ માંગવાનો. આપણી સાથે કોંગ્રેસના નેતા અત્યારે જોડાયા છે, જ્ઞાનીબેન ઠાકોર અને તેમની ટીમ છે, સાથે સાથે ભાજપના નૌકાબેન પ્રજાપતિ છે, પ્રદેશ મંત્રી છે, અને તેમની બીજેપીની ટીમ છે. આપણે બંને પાર્ટીના નેતાઓને પૂછીશું કે તેમણે આ વિસ્તારના વિકાસ માટે કેટલા કાર્યો કર્યા છે. સૌથી પહેલાં તો હું આપને પૂછીશ નૌકાબેન કે શંકરસિંહ ચૌધરી જે અહીંના ધારાસભ્ય પણ છે, મંત્રી પણ છે, 5 વર્ષ દરમિયાન આમ તો 2012થી નવા સીમાંકન બાદ આ બેઠક નવી રચાઈ, 5 વર્ષ દરમિયાન આ ક્ષેત્રના વિકાસ માટે તેમણે કયા 5 કાર્યો કર્યા? તમે જુઓ કે કોંગ્રેસના 45 વર્ષની રાજકારણની અંદર આ સૂકી બંજર જમીન તમે જોતા હતા, કોઈ વિકાસ નહોતો. અને એવા સમયે અમારા શંકરભાઈ ચૌધરી ચૂંટાઈને આવ્યા અને એમને તો તમે જોતા હો કે વાવની અંદર તમે જો મોટી મોટી બિલ્ડિંગ, એટલે એમ લાગે કે ગાંધીનગર છે, તો એમને આઈટી કોલેજ કરી. પછી તમે જુઓ તો અમારા ભાભર શહેરની અંદર તાલુકાની અંદર 200 બેડની હોસ્પિટલ બનાવી એમને સુઈ ગામની અંદર પ્રાંત ઓફિસ બનાવી એમને, ખાડિયાની અમારા ભાભર નગર શહેરની અંદર નગરપાલિકા, પછી વાવની અંદર બસ સ્ટેન્ડ, ભાભર શહેરની અંદર બસ સ્ટેન્ડ, સુઈ ગામની અંદર બસ સ્ટેન્ડ, અનેક એવા કામો અમારા શંકરભાઈ ચૌધરીએ કર્યા છે. શિક્ષણ માટેના કાર્યમાં આ વિસ્તારની અંદર કોલેજ શરૂઆત કરી, આર્ટ્સ કોમર્સ કોલેજ, પછી મોડેલ સ્કૂલ, આઈટીઆઈ, જે સીમા દર્શનનો કાર્યક્રમ ચાલે છે એમાં ફર્સ્ટ એક જ અત્યારે જે છે, એના સિવાય બીજી સીમા દર્શનનો કાર્યક્રમ નળેશ્વરી નળાબેટ ખાતે, એ પણ એક મોટું કાર્ય છે અને આખા ઇકોનોમિક બદલી શકે એવું એક આ કામ કર્યું છે. આપણે કોંગ્રેસને પૂછીએ, ગેનીબેન આપને પૂછવા માંગીશ આ વિસ્તારના વિકાસમાં કેટલો તફાવત છે 5 વર્ષ પહેલામાં અને 5 વર્ષ પછી? હું વ્યક્તિગત એવું માનું છું કે 5 વર્ષમાં શંકરભાઈ ચૌધરીએ પબ્લિક સિટી સિવાય કંઈ કામ કર્યા નથી. જે આરોગ્ય મંત્રી હોવા છતાં વાવ હોય, સોયગામ હોય, ભાભર હોય,
કે જે ડૉક્ટરોની જગ્યાઓ મોટા ભાગની ખાલી, સ્ટાફની જગ્યાઓ ખાલી. શિક્ષણની વાત કરીએ તો પ્રાઇમરી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ, ઓરડાની ઘટ. રાણા તાલુકાની મોટા ભાગની જે શાળાઓ છે એ પૈકીમાં સ્ટાફમાં ઘટ, અને એમાં કરીને ખાસ કરીને રાજ્ય સરકાર ગ્રેડેશન આપે છે ક્વોલિટી માટેનું. તો નર્મદાનું પાણી બેન નૌકાબેને કહ્યું કે આ જમીન ઉપર શંકરભાઈ લાવ્યા, તો શંકરભાઈ નર્મદાનું પાણી લાવ્યા હોત તો રાધનપુરના તાલુકામાં કોઈ તાલુકાની અંદર, સાતલપુર હોય કે વિસ્તારની અંદર નર્મદાનું પાણી નથી. આ તો 1988માં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, અને આ વારંવાર દુષ્કાળના કારણે આ 100% અને નર્મદાના કમાન્ડ એરિયામાં લીધું, એના હિસાબે આ નર્મદાનું પાણી આવ્યું છે કે જે રાજીવજીને અને અમારી કોંગ્રેસની સરકારને આભારી છે. કોલેજ જ્યારે દેશના વડાપ્રધાન મનમોહનસિંહ હતા એમણે એક નીતિ કરી કે જે 50 તાલુકા હોય એ 50 તાલુકાની અંદર સરકારી કોલેજ શરૂ કરવી. એમાં આ કોલેજ શરૂ થઈ છે. કોલેજ શરૂ થયાને 3 વર્ષ થયા છે. આજે પ્રિન્સિપાલને એક સ્ટાફ સિવાય કોઈ નથી. છોકરાઓ આખો દિવસ ખાલી આંટા મારે છે. મને બેન નૌકાબેને વાત કરી કાઢો વાવમાં વિકાસ, તો મારી સાથે તમે આવો 2 જ મિનિટની અંદર તમને પશુ દવાખાનું બંધાવું છો, ખંડેર છે, તમને ગોડાઉન બંધાવું છો, ખંડેર છે, કે આમાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી. રાષ્ટ્રની RMS શાળાઓ જે ચાલે છે, જે કેન્દ્ર સરકારે મનમોહનસિંહની વખતે મંજૂરી આપી હતી, RMS શાળાની અંદર એક પણ શાળાની અંદર પૂરતો સ્ટાફ નથી. એમાં દૈયપ હોય, વાવડી હોય, વાચલી હોય, લોધરાણી હોય, પણ જે ગામોમાં જે મંજૂર થઈ છે એમાં એક પણ જગ્યાએ પૂરતો સ્ટાફ નથી. શાળામાં સ્ટાફ નથી, હોસ્પિટલમાં સ્ટાફ નથી, જે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે તેમાં પણ. જી, આપ શું કહેશો? જ્ઞાનીબેને પહેલેથી એક વાત કરી કે રાધનપુર અને સાતલપુર પણ એ વાવ વિસ્તારમાં નથી આવતો. નર્મદા યોજના માત્ર કચ્છ અને બનાસકાંઠા માટે જ હતી. વાવ તાલુકા એ પૈકી વાવ તાલુકાના 80% ગામડોની અંદર પાણી પહોંચી ગયું છે વાવ તાલુકામાં, અને નર્મદા યોજનાના લીધે તો છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારનો દુષ્કાળ હતો. એ લોકોને દુષ્કાળ દેખાતો નથી. આ લોકોને હિજરત કરીને અહીંથી ડીસા સામે જવું પડતું, એના બદલે હવે ડીસાથી હિજરત કરીને પરત આ બાજુ આવવું પડે છે. એમનું કહેવું છે કે શિક્ષણ ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. 3 સંસ્થા શિક્ષણ ક્ષેત્રે લાવ્યા છે છતાં, અને જે હમણે ગેનીબેને વાત કરી એ રાધનપુરની વાત છે, વાવમાં તો વિકાસ થયો છે. અગાઉ નૌકાબેને કીધું કે શંકરભાઈ વાવમાં બસ સ્ટેન્ડ મંજૂર કર્યું છે. હકીકતમાં 2000 થી 2005માં હું વાવમાં સરપંચ હતો, ત્યારે મેં મારા પંચાયતમાં ઠરાવ કરે અને મારા JCB ને મારા મશીનોથી એ તળાવમાં રોડ મેં ગ્રાન્ટ મંજૂર કરાવી છે કે શંકરભાઈ ચૌધરી કે પરમેશભાઈ પટેલે મંજૂર નથી કર્યું. ભાજપના આગેવાનો હતા એ બસ સ્ટેન્ડ ન થવામાં હવનમાં રોડા નાખ્યો હતો. એ બસ સ્ટેન્ડ તો અમે મંજૂર કરાયેલું છે. અગાઉ પણ જે આરોગ્યની વાત થઈ તો નીતિન પટેલે જાહેરાત કરી હતી કે 532 પ્રકારની દવા વિના મૂલ્યે દવાખાનામાં આપવામાં આવશે. તમે દવાખાના મારી રૂબરૂ ચાલો, એક પણ પ્રકારની દવા વાવ દવાખાનાની અંદર મળતી નથી. પૂરો સ્ટાફ નથી, સર્જન નથી, ટેકનિશિયન નથી, અને દવાઓ વાવની બધી બારોબાર વેચાઈ જાય છે. અને આ રીતો વિકાસની કોઈ વાત જ નથી. દવાઓ વેચાઈ જાય છે, બારોબાર દવાઓ વેચાઈ જાય છે, અને પૂરતો સ્ટાફ દવાખાનામાં નથી. શું જવાબ છે? આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી અમારે મંત્રી બન્યા પછી ચારે બાજુ આરોગ્યના દવાખાના કેવા? હમણાં 3.47 કરોડના ખર્ચે વાવમાં CHCનું ઉદ્ઘાટન કર્યું, અને તળાવમાં પણ 3 કરોડના ખર્ચે કર્યું. પણ તો આ કોંગ્રેસ કહે છે કે ત્યાં કોઈ ડોક્ટર નથી, સર્જન નથી. અત્યારે વાવમાં ઈશ્વરભાઈ મકવાણા છે, ચૌહાણભાઈ છે, ચારે બાજુ દવાઓ છે, દવાઓ મળે છે, સરકારી દવાઓની જેનરિક દવાઓ હમણાં વાવ ખાતે મંજૂર કર્યું છે, શરૂ થવાની તૈયારીમાં છે. અને કેવી દવાઓ? જેનરિક દવાઓ. 120 રૂપિયાનું ઇન્જેક્શન જે મળતું હોય 20 રૂપિયામાં આ સરકારની પ્રજાને મળવાનું છે. તાર આરોગ્યની અંદર આટલી બધી સેવાઓ, ગામડે 20 થી 25 હજારની વસ્તી હોય ત્યાં PSC ઊભા કરીને દરેક જગ્યાએ ડોક્ટરો છે, સ્ટાફો છે, ચારે બાજુ અત્યારે આરોગ્યની બાબતમાં. ઓકે, તો આપ કહી રહ્યા છો કે ચારે બાજુ વિકાસ થઈ રહ્યો છે. હવે આપણે જનતાને પૂછીએ વાવના જે સ્થાનિક ખેડૂતો છે, વાવ વિસ્તારમાં ખેડૂતની સ્થિતિ શું છે? અમે વાવના ખેડૂત છો. અમે દેના બેંકની અંદર પાક ધિરાણ માટે ગઈ સાલ મેં બોજો નોંધાવેલ છે. તમામ સાધનિક કાગળો પૂર્ણ કરેલો છે. તેમ છતાં વાવ દેના બેંકના મેનેજર હજી સુધી અમને પાક ધિરાણ આપતા નથી. આવી બધી ઘણી બધી તકલીફો છે મને. જી હા. બીજી શું સમસ્યા છે? ખેડૂતોને સમયસર પાણી નથી મળતું. ઉનાળામાં નહેર બંધ કરી દેવામાં આવે છે. વારંવાર રજૂઆતો કરવી પડે છે, ત્યારે અમને પાણી આપે. ખેડૂતોની સમસ્યા એ છે કે શંકર ચૌધરીની એમ કહે છે, મોટી મોટી વાતો કરે કે પાણીનો પ્રશ્ન છે ને, કે પાણી કે છોડો અમારે નાળિયેર વધેરમાં છે, એટલે અહીંયાના પાણી પૂરું, અહીંયાનું પાણી મરી જાય ને લેવાનું હોય ને એ પૂરતું છોડે છે. બાકી અત્યારે અમારા 70 ગામોમાં પાણીનો ત્રાસ મોટો છે, અને કેનાલ બધી અભણ રાખ્યા હોય તો આ મોટું પાપ કોંગ્રેસે કર્યું છે. અરે શંકરભાઈ એટલા સારા હતા તો પાટણથી અહીં કેમ આવવું પડ્યું? પાણી મળતું નથી સાહેબ, અને એક પણ ચોય પાણી કેનાલમાં આવતું નથી. કોઈ કહે તો હાવ ખોટી વાત છે. સીમમાં પણ ખેતરોમાં પણ ખેડૂતો નળથી પાણી પી રહ્યા છે સાહેબ.